ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો જો વાગવામાં થઈ ગયા છે 10:15. આજે બધાને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું છે, કેમ કે બધા સુતા રહ્યા મોડા લગી. અંજલીને મમ્મી પણ સુતા રહ્યા. આપણે જોકે થોડાક મોડા જ ઉઠતા હોય, આ તો મમ્મીને અંજલી પણ મોડું થઈ ગયું ઉઠવામાં. તો આપણે તો નાહીને રેડી થઈ ગયા છીએ. અંજલીએ પણ નાહી લીધું છે અને મમ્મીને જ નાવાનું બાકી છે, કે એ નાસ્તાની તૈયારી કરે, કેમ કે મમ્મી ડાયાબિટીસની દવાને એવું બધું પીવાનું હોય. તો પેલા નાસ્તો કરે, પછી દવા પીવે, પછી નાવા જશે મમ્મી. એટલે નાસ્તાની તૈયારી થઈ જાય. આજે આપણે અલગ કલરનું ટી શર્ટ પહેર્યું, કેસરી કલરનું. ઘણા ટાઈમથી આ ટી શર્ટ આપણે પહેરતા જ નહોતા. હવે જો ફાઇનલી આપણે આ ટી શર્ટ પહેરી લીધું. નાસ્તાની તૈયારી થઈ ગઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો જો આજ તો સવારમાં મમ્મી રોટલી બનાવે છે ને જો ચા બની ગયો છે. મમ્મી તૈયારી મમ્મી ઢોકળા કાલે રાતના વહી જતા ને તો અત્યારે અંજી ગરમ કરે છે. મેં કઈ દૂધીના ઢોકળા કર્યા હતા. જો કે આપણે કાલે રાતના કઈ જમ્યું નહોતું ઘરે. મમ્મીના અંજીને બેને ભાવે દૂધીના મુઠિયા ઢોકળા આવે, એ બેને ભાવે, મને આપને ભાવે નહીં. એટલે આપણે વીચ મમ્મી કે શું કદો કંઈ શાક અલગથી કદું હોય. આપણે કંઈ શાકનું કંઈ ખાવું નહોતું. આપણે બાર પાઉંભાજી ખાઈ આવ્યા હતા. અને કાલનો ટાઈમ આપણે વ્લોગનો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે કાલનો વ્લોગ આપણે ઉતાર્યો નથી. પાછો રૂટીન આજથી વ્લોગ ચાલુ થઈ જશે. તો ચેનલમાં જે નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. વરસાદ તો હમણાં હાવ વયો ગયો, તડકા પડવા કેવી ગરમી થાય છે. છેલ્લે ક્યારે વરસાદ આવ્યો હતો ખબર? હું દીદીને મૂકવા અમદાવાદ ગયો હતો ને, ત્યારે ફૂલ સ્પીડનો વરસાદ આવ્યો હતો આખો દિવસ. પછીનો વરસાદ એવો આવ્યો જ નથી. આવે પણ આમ રેડે પેલા હવે તો રેડે નથી આવતો. હવે તો રેડ આવતા તો એ બંધ થઈ ગયા. હવે જો પાછું નવો રાઉન્ડ ચાલુ થાય તો સારું. હવે વરસાદ મજા ફરવા ગઈ જઈ નહીં હગી આપણે ઘરે જ બેવાનું છે. એટલું બધું વરસાદ બધે ભવનાથ ને બધે જાવ. આપણે જુનાગઢમાં ક્યાં ઓછી જગ્યાએ ફરવા લાયક, બધે ફરવા લાયક જગ્યા તો હે જ. જટાશંકર છે, પછી સકલબાગ છે, આમ જાઓ બધે. ભૂતનાથ મહાદેવ મંદિર, ભવનાથ અવડું મોટું આપણે. ગરમ ગરમ ઢોકળા કરીને કરે. મમ્મી કરે ગરમા ગરમ રોટલી. આપણે ઢોકળા ભાવે, મમ્મી રોટલી કરે ગરમ ગરમ, પછી ચા, લસણવાળી ચટણી, મમરી અને અથાણું. જો એવું બધું નાસ્તામાં છે. આવી જાય બધા નાસ્તો કરવા. એમણે આપણે ચા રોટલી ને એવું ન ભાવે, પણ આમાં કઈ બોરવાનું હોય. પણ મમરી ને અથાણું એવું હોય ને તો આપણે ભાવે. આપણું અલગ એ રીતનું છે પાછું. ગરમી થાય ને જોરદાર. અત્યારે તો થોડોક વરસાદ આવે ને રાતના નીંદર ન થતી, એટલી ગરમી અત્યારે તો. એવું બધું હાલે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, પછી મોટર ચાલુ કરીને પાણી ભર્યું છે, પછી કપડાં મશીનમાં નાખ્યા હતા, જો ધોવાઈ ગયા છે ને. તો આપણે બાલ્કનીમાં સુકવવા આવ્યા હતા અને ભાવિકેનું કોમ્પ્યુટર ને આજ બધું જાજો દિવસ થઈ ગયા છે. કમ્પ્યુટર સાફ નથી કર્યું. માથે કમ્પ્યુટર ઢાંકેલું હોય, પણ આ બધું ધૂળ ને એવું બધું ઉઠતું હોય, પવન દરવાજો ખુલ્લો હોય તો ધૂળ વાળું ભરાઈ જતો હતો. એ સાફ કરતો હોય તો સાફ સુથરું રાખવું પડે. થોડું ઘણું કામે કરીએ કમ્પ્યુટર વાળાથી ચાલુ નથી કર્યું અમે. આજે નવરા છે. કાલે આપણો બ્લોગ ઉતાર્યો નતો કે એડિટ કરવાનું કઈ છે નહીં. થોડું કામ હતું તો કાલે ટાઈમ મળ્યો હતો, થોડો ટાઈમ જતો કરીએ. જો કે આજે બ્લોગ આપણે કાલે ઉતાર્યો નથી, એડિટ કરવાનું નથી આજે બ્લોગ. એટલે એડિટિંગ કરવાનું અત્યારે ચાલુ હોય. આજે એડિટિંગ કરે ટાઈમ ફ્રી છે અત્યારે. થોડું કોમ્પ્યુટર સાફ સુફ કરી લે, થોડું કોમ્પ્યુટરમાં કામ કર્યું. કપડું શું કહે છે ને તો કીધું બાબા ઘડી વાર હિંચકા ખાઈ લે. હિંચકવાની બહુ મજા આવે, પણ આમ ટાઈમ જ નથી એટલો કે આમ હિંચક ઓમ સાહેબ નવરા જ નથી થતા કે હિંચક હોય કેવી મજા આવે. ઉપર આવ્યો હોય કે કામના લીધે તો કઈ ઘડી એમ થાય કે હિંચક છે. ઝૂલો નતો ને પહેલા ત્યારે અંગ્રેજીને બધા એમ જ કહેતા કે ઝૂલો કેવી મજા આવે. જે તો ઝૂલો નાખે 2 વર્ષ થઈ જાય છે. મમ્મી હિંચકતા હોય. ઈ જો અહીંયા અમે કંઈક કામ કરતા હોય ને આવ્યો ને તો ઈ તો હિંચકે જ બે. ઝૂલો નાખે 2 વર્ષ માથે થઈ ગયા, પણ હજી એટલે યાદ નથી થતું કે અડધી કલાકે હિંચકા હોય અમે. ઝૂલાનો ફૂલ વસૂલાત મમ્મીએ કરી છે. વરસાદ આવતો ને વરસાદમાં મજા આવતી ઝૂલે હિંચક. અમને એમ કે એલી થાય ને તો અમે અહીંયા બેઠા બેઠા હિંચક કાંઈ તંબુરો એલી થાય નહીં. કોમ્પ્યુટરમાં કંઈક પિક્ચર જોતા હોય, હિંચકતા હોય ને બહાર વરસાદ આવતો હોય મજા આવે. ને પાણી જતું હોય તો એ દેખાતું. વરસાદ કંઈ આવતો નથી. શ્રાવણ મહિનામાં આવશે તો મજા આવશે. દર વખતે તો અમારા દિવાલો ને બધું તહેવાર વાળું થઈ જાય, પગથિયા ને બધું વણ. તો એવું કાંઈ થયું જ નથી કે કાંઈક એટલો વરસાદ જ ન થાય એવો હજી. રસોઈની તૈયારી આપણે ચાલુ થઈ ગઈ છે નીચે. ના કારેલા મમ્મી હાટું એને મેથીની ભાજી બનાવવાની છે. તો જો બીટીને હવારમાં રાખી દીધી ભાજી. તો હવે અમારે બેનું પાછું અલગ થાય. સવાર સાંજ જમવાનું ભાવતું જ નથી. શાક રોટલી તો વખતે પડી જાય.
મને તો ભાવે. હંડલીના ભાવ માંડ્યું ઈ બે ત્રણ એક બે થી નો ભાવ બાકી એ પછી મમ્મી કે ભાવવા કેનું માંડ્યું. શાક કરું રીંગણાનું કહું છું કે ના પણ અમારે કેવું છે ભીંડો કે કહે તો કે નહીં. રોજ એટલે રોજ શાક રોટલી જ બને. જો કે અલગ અલગ બનાવીએ ને તોય શાક રોટલી તો જોઈએ જ, એટલે કાંઈ અલગ બનાવવાનું એટલું ઓલું ન થાય. જો કાલે ઢોકળા બનાવ્યા તો મમ્મી કે મન નો ભાવે, ભાઈ કે મને ન ભાવે, તો પછી એક જણા હાટું એક વસ્તુ નથી બનાવાતી, તો એવું થાય છે અમારે. એકને ભાવે ને એકને ન ભાવે. શાક રોટલા બધાને ભાવે એટલે બધાને હાલે. તો જો આ ભાજી મમ્મીને એકલાને ખાવાની છે તો અમારે હાટું પાછું હું બનાવું એમ વિચાર આવે. તો ઢોકળી તો પછી વધી જાય તો બે જણા ખાવું પડે, એ કાંઈ એટલું તો બને નહીં. ને અમારે ખાવું હોય જરીક પાછું, તો આપણે તો હમણાં ફ્રૂટ ઉપર ઉતરી જવું, કાંઈ ન ભાવે ને તો. બાકી જો એક કારેલાનું રસાવાળું જરીક ડુંગળી નાખીને કરી નાખશું, અને ભાજીને જો રોટલી લોટ તો સવારમાં જ બાંધી લીધો છે એટલે આપણે કાંઈ બધા ટેન્શન રૂમમાં છે છે, નહીં. ઠંડક છે નીચે બહુ ગરમી છે. શું ખબર? અત્યારે કેવું મસ્ત વાતાવરણ, આમ એકદમ ઠંડુ વાતાવરણ છે ઉપર રૂમમાં. નીચે તો હવે બફારો થાય કે રહેવાતું નથી એવી ગરમી ઊંધું થાય. હોય. ઉનાળામાં આયા ગરમી હોય, નીચે ઠંડક. હા. એટલે ચોમાસા જેવું હોય તો નીચે ગરમી થાય. આ કે નીચે રૂમ એવો જ લાઈટ છે. હે ને વધુ હે. હા. આ ખાલી બલ્બ છે નીચે ઓલું પીઓપી એમાં કરાવ્યું ને એમાં લાઈટ ફિટિંગ કરાવી ને તો એ 4 લાઈટ એકાને થાય. એમાં ગરમી વધી જાય એના લીધે. લાઈટ વધુ હોય ને એમ ગરમી લાઈટ વધી વધુ જાય. હોય ને એટલે એટલે. પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય ને તેમ લાગે હાવ ધીમો જ આ ફરે. નવો પંખો ને પણ હવા હારી થઈ ગઈ. એવું નથી, એવું લાગે આપણને. કાલથી તમારે બધા પંખા સાફ કરી દેવાના છે મને. હા, હવે શ્રાવણ મહિનો આવે છે ને એટલે મંદિર ઘરમાં કરવાનું. મંદિર હાર પછી- ચુંદડિયું બધું ધોવાનું હા, છે. બધું. પછી કાલ બધા ચાદરા અને પાછા ઘરમાં બદલાવાના છે. સાવણી બધી ફેરવી દેવાની કે બાવાની મમ્મી કે એક મહિનો શ્રાવણ મહિનામાં કે બાવો પાડવા નહીં, એટલે કે ઓલું પાપ નહીં કરવાનો, એમ કરોડિયાના જીભ કરવાની, તોડવાના નહીં. એ બધું નહીં કરવાનું. એટલે અગાઉ શ્રાવણ મહિનાનો વાર હોય ને ત્યાં જ્યાં હજી સાફ સુફ કરવું હોય ને બધું કરી લેવાનું. મંદિર એકદમ સરસ ચોખ્ખું આમ કરવાનું છે. જો કે આપણે પછી series બધું ઓલરેડી ગોઠવવાની સાફ છે. સુફ કરી જ નાખ્યું છે, ખાલી એક રસોડામાં થોડુંક કરવું પડશે. તો જો 1 વાગી ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો જમવામાં છે કારેલાનું શાક, રોટલી, મેથીની ભાજી, ને મમ્મીએ જે મરચાં ને ભીંડો તૈરો છે, ને હારે છે કાકડી ને છાશ. તો હાલો બધાય બપોરનું જમવા. વાગવામાં 6 વાગ્યા છે અને હું ને અંજલી આવ્યા તો ગામમાં મમ્મી માટે હાથલા બધું પૂરું થઈ ગયું તો હાથલા લેવા પછી જ્યુસ પીધું. મેં પાઇનેપલ જ્યુસ પીધું, અંજલીએ રોઝ શેક પીધું હે. હવે ત્યાંથી જ્યુસ પીવાનું મન થયું હતું. મેં દીદીને અમદાવાદ મૂકવા ગયો હતો ને ત્યાંનું જ્યુસ પીવાનું મન થયું હતું કે વચમાં એક દુકાન અને ત્યાં સ્ટોપ રાખી હતી ને પછી ત્યાં એક સ્ટોપ આવી હતી જ્યુસ પીવાનું હતું, પણ એ ભાઈને મેં કેટલા ઉઠાડે ઉઠ્યા જ નહીં. એટલે પછી આજે ગામમાં જવું હતું તો એ પાસે જ્યુસ પીવાઈ જાય. જ્યુસે પીધું જો તો તળાવ દરવાજે આવ્યા છે. નરસિંહ મહેતા તળાવ પાસે આવ્યા છીએ. તળાવ દરવાજાથી આગળ જ કહેવાય. આખું રિનોવેટ થઈ ગયું, જો જોરદાર. આખું અંદર કોકવા જવું ને આખું ફૂલ લોગે વખતે બનાવશું. અત્યારે જાતા હતા રોડ ઉપર ઊભા છે, કામ ચાલુ છે અત્યારે. એકદમ પાણી એકદમ ચોખ્ખું કરી નાખ્યું ને બેસવા માટે જગ્યા છે, વોકિંગ માટે બધું જો કરી નાખ્યું. રોડ ઉપર ઊભી રાખી ગાડી ઉપર. એકવાર બ્લોકમાં થોડુંક ઉતાર લઈએ આપણે. તડકો જોરદાર લાગે પણ ઉનાળા જેવો જ માહોલ છે પણ ખરેખર. ચોમાસા જેવું તો લાગતું જ નથી જ્યારે એમ કે ચોમાસું હોય તો ઘડીક ઊભા હતા. પેટ્રોલ પુરાવું હતું ને આપણે આ રસ્તેથી લીધી, નકર તો આપણે આમ વહી જાય સીધા. હા, બીટ લેવાના તો જો 7 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ. જો લઈ આવ્યા તે બધું ફટાફટ ઠેકાણે પાડ્યું. અને જો આજે બીટ આવી ગયા છે તો આપણે મસ્ત ડિટોક્સ વોટર બનાવવાનું છે. તો જો કાલે બનાવ્યું હતું ને પૂરું થઈ ગયું, આપણે પી લીધું છે અને આજે બીજું બનાવવાનું છે. કીધું હાલો બનાવી નાખીએ. રોટલીનો લોટ બાંધી લીધો છે, હવે શાક કેનું કરવાનું છે ને ખબર નથી. ડિટોક્સ પાણી પીવાનું. હા, એ મોબાઈલમાં જોયું સારું કહેવાય તો કીધું હાલો આપણે ટ્રાય કરીએ, ભાવે તો પીવાનું. મેં એના try કર્યું માટે નથી, હજી આપણે ટ્રાય કરશું. કરાય ટ્રાય. આ બે નથી કર્યું. કાલ મેં ભાઈકને કીધું તો પીવાનું તો એ ના પાડતી. એકદમ ફ્રેશ કરે ને પછી પીવું. એ અત્યારે પલળે બધું પછી પીવાનું હોય. તો જો અમે હમણાં ડી-માર્ટ ગયા હતા ને તો મેં સ્પેશિયલ કાચની બોટલ લીધી છે મારા માટે. આ કેટલા દી હાલે જોઈએ. હાલશે જ, હાલે નહીં. તો જો હું બનાવું છું તો જો મેં બધું મસ્ત કાપીને રાખી દીધું. સાઈડના શાકભાજી છે ને એ બે સુધારી કટિંગ કરી લીધા, સ્લાઇસ કરી લીધી. લીંબુ, પછી કાકડી, પછી બીટ છે, પછી ધાણા ભાજી છે ને થોડોક ફુદીનો છે. એને આદુ છે. હમણાં બનાવતી નથી કેમ કે ફુદીનો હતો ને એટલે કાલે મમ્મી માર્કેટે ગયા હતા, ફુદીનો લઈ આવ્યા. બધું એને વસ્તુ જે પાણીમાં નાખવાનું ને એ બધું આવી ગયું. આપણે બોટલ કેદું નહીં આવી ગઈ પણ આ બધી વસ્તુ આપણી પાસે હાજરમાં નહોતી. જો કે હવે કાચમાં કેવું લાગે, એકદમ ચોખ્ખું પાણી લાગે, એકદમ જોઈ લો.
તો જો આ આપણે અત્યારે બનાવીએ છીએ ને સાંજે 7 વાગે, એટલે આને આપણે પીવાનું છે સેટ સવારે. કેવો સરસ લાગે અંદર નાખતે હો. કાલે મેં ઓલા કેવું આખા ચોખ્ખું ગોળ દેખાય પતિકા કરીને નાખ્યા હતા ને તો અત્યારે કાઢવામાં તકલીફ પડી, એટલે આજે બધું જીરું કરી નાખી છે. આ વખતે આપણે પણ ટ્રાય કરશું ડિટોક્સ વોટર. સેજ આમ એકદમ કેવું લાગે ખરું, આમ સોડા જેવો ટેસ્ટ આવે, પણ સેજ આમ લીંબુ ને બધું છાલ હોતું હોય ને એટલે આમ સેજ કડવા જેવો ટેસ્ટ આવે. ગ્રીન ટી નથી ભાવતી, આવું તો પીએ થોડોક વજન ઓછું એટલે બધું આમાં પાણીમાં ભળે ત્યારે કેટલી વાર લાગે? 12 કલાક પલળવા દેવામાં. ને કેટલું 12 કલાક. હા. જોઈ લે કોણ કોણ એવું ઘરે ટ્રાય કરે ને કોમેન્ટમાં બતાવી દેજો. અમે જો ચાલુ કર્યું છે. થોડુંક પાણી નાખવું પછી આખી ભરી દેવાની છે આપણે. પછી અંદર ચમચી નાખીને હલાઈ નહીં લેવાની. હે કેવો સરસ બીજું દેખાય. મિક્સ કરીશ ને એટલે એકદમ ગુલાબી કલર થઈ જાય. કાલે મારે નહોતું ઓલું જોરદાર લાગે હો બાકી. બીટ નહોતું, આજે બીટ આવી ગયું છે આપણે મસ્ત. છે કેટલાનો પિંક કલર થઈ જાય જોજો પાણીનો. જોજો થવાય મીંડો. તારે પલર છે ને ત્યારે હરખું થઈ જાય. રેડી? વાહ ભાઈ વાહ. ડિટોક્સ વોટર તૈયાર. મસ્ત જોરદાર લાગે લાગે. ને, જોઈને જ પીવાનું મન થઈ જાય ને કે હાલો ઘટઘટાવી જાય. વાહ ભાઈ વાહ. કાલે આને ગાડીને પીવાનું, ને શીશો પતી જાય ને તો પાછું આમાં પાણી નાખ દેવાનું. કાલે કોઈ હાઈ ટ્રાય ન કરતો એકવાર જવું ટ્રાય કરી લેજો આવી રીતના. જોઈ લો જોરદાર લાગે બાકી. ખાલી દેખાવું ને પીવાનું પછી. જો 8:15 વાગી ગયા છે ને આપણે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. પહેલાં સેવ ટમેટાનું વિચાર્યું હતું ને પછી રીંગણા બટેટા કર્યું છે, ને રોટલી છે, પાપડ શેકા છે, અથાણું છે, ને જો અહીંયા મમ્મી ડુંગળી સુધારે છે. મમ્મીએ તો દૂધ ખીચડી મિક્સ કરી લીધું છે. જો તો હાલો બધાય રાતનું વારું કરો. આગવામાં થઈ ગયા છે 9:45 ને જમીને બધા નવરા થઈ ગયા છીએ. જમવાની બહુ મજા આવી ગઈ કે મસ્ત મજાનું શાક ખીચડી બનાવ્યા હતા. રીંગણા બટાટાના રસાવાળું શાક, ખીચડી, ડુંગળી, પછી શું હતું તળેલો ભીંડો, શેકેલા પાપડ અડદના અને રોટલી, એવું બધું જમ્યું હોય તે મજા આવી ગઈ. જોકે આપણે રોટલી તો ઓછી ખાધી, શાક ખીચડી ખાવા તેલ ખીચડી મેં ખાધી. શાક ખીચડી આપણે ઓછી ભાવે. અંજલીને ત્રણે અલગ ખાધું. મેં ખાઈ તેલ ખીચડી ખાધા, અંજલીએ શાક ખીચડી ખાધા, અને મમ્મી છે ને દૂધ ખીચડી ખાધા. બધા અલગ અલગ જમી લીધું. ઘડી પર ટીવી જોતા હતા. આ તો થાકી ગયા હે કા? 10 વાગી ગયા. વરસાદ આવતો નથી, મજા આવતી નથી. વરસાદ આવતો હોય તો અત્યારે રાતના 2 વાગે ને તો અવાજ આવે તો રાતના 2 વાગે દરવાજો ખોલું તો સ્પીડમાં અવાજ તો જો આવે. એટલે આપણે ચોમાસું એટલું ગમે આપણને, પણ હવે વરસાદ જ નથી આવતો હવે. તો જો આજનો વ્લોગ આવો કંઈક રહ્યો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.